ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પનીર અંગારા. એના માટે મેં મીડિયમ સાઇઝની 4 ડુંગળી છોલીને લીધી છે અને 2 મીડિયમ સાઇઝના ટામેટાં, અડધું કેપ્સિકમ અને 4 કળી લસણ ફોલીને લીધું છે. હવે શાકભાજીને કટ કરી લઈએ. આ રીતે બધી વસ્તુને મોટી મોટી ચોપ કરી લીધી છે. હવે એની ગ્રેવી માટે એક પેન લઈ લઈએ. ગ્રેવીને સાતળવા માટે એક પેન લઈ લીધો છે. ગેસની ફ્લેમ ચાલુ કરીને એમાં 2 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થાય ત્યાં સુધી એને થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો એમાં એડ કરીશું 4 સૂકા મરચાં, 1 લીલું મરચું, એને મેં આ રીતે કટ કરીને લીધું છે. તમાલપત્ર, 5-6 મરી, લવિંગ, લસણ 4 કળી અને જે ડુંગળી કટ કરીને લીધી હતી એને ઉમેરી લઈશું. આ રીતે હલાવીને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને થવા દઈશું. ડુંગળી ચડીને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો હવે એમાં એડ કરીશું ટામેટાં. ડુંગળી અને ટામેટું સરસ ચડી જાય એના માટે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ને ઢાંકીને એને 5 મિનિટ માટે થવા દઈશું. તો હવે 5 મિનિટ થઈ ગઈ છે અને ખોલીને ચેક કરી લઈએ. તો ટામેટાં અને ડુંગળી ચડી ગયા છે તો હવે એને એક પ્લેટમાં કાઢી લઈએ. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તેલ આવે નહીં એ રીતે આ રીતે નિતારીને કાઢી લઈશું. આ રીતે ડુંગળી અને ટામેટાને કાઢી લીધા છે. હવે એને ઠંડુ થાય ત્યાં સુધી રહેવા દઈશું. ડુંગળી ટામેટાને આ રીતે ટચ કરીએ તો દજાય નહીં, તો એવા ઠંડા થઈ ગયા છે તો મિક્સર જારમાં ઉમેરી એની ગ્રેવી તૈયાર કરી લઈએ. મિક્સર જાર ખોલીને ચેક કરી લઈએ તો આ રીતની પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે. હવે એનો વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે એના એ જ પેનમાં 4 મોટી ચમચી તેલ એડ કરીશું. તેલને ગરમ થવા દઈએ. તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં એડ કરીશું જે આપણે ગ્રેવી બનાવીને રાખી તે. બધી ગ્રેવીને તેલમાં એડ કરી દીધી છે. હવે એને મિક્સ કરી લઈએ. એમાં એડ કરીશું મસાલા.
1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/4 હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. મીઠું આપણે ડુંગળી અને ટામેટાં સાતળતી વખતે લીધું હતું, એટલે હું થોડું જ એડ કરી રહી છું. બધા મસાલાને ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ. ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. એમાં એડ કરીશું કેપ્સિકમ, જે સુધારીને રાખ્યા હતા તે. એને ગ્રેવી સાથે મિક્સ કરીને થવા દઈશું. હવે 5 મિનિટ થઈ ગઈ છે, તો ખોલીને ચેક કરી લઈએ. સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે, તો હવે એમાં એડ કરીશું. મિક્સર જારમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને હલાવીને બેટરમાં એડ કરી લઈશું. એમાં એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો. એમાં એડ કરીશું, અહીં મેં 200 ગ્રામ પનીરના આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે. હવે એને એડ કરી લઈએ અને થોડું પનીર આ રીતે છીણીને પણ લીધું છે. બધી વસ્તુને ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ. ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈએ. તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દઈશું. અહીં મેં પનીર અંગારા માટે એક કોલસો લીધો છે, એને ગેસ પર ગરમ કરી લઈએ. મિનિટ થઈ ગઈ છે, તો ખોલીને ચેક કરી લઈએ. સરસ તેલ છૂટું પડી ગયું છે, તો હવે એમાં એડ કરીશું 1 ચમચી કસૂરી મેથી, લીલા ધાણા મિક્સ કરી લઈએ. તો સરસ મજાનું પનીર અંગારા તૈયાર છે. હવે એને આ રીતે વચ્ચે જગ્યા કરી અને વાટકીમાં કોલસો મૂકી દેવાનો ને પછી એના ઉપર એડ કરીશું ઘી. ગેસની ફ્લેમ બંધ કરી અને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું. ખોલીને વાટકીને કાઢી લઈશું. સરસ મજાનું પનીર અંગારા તૈયાર થઈ ગયું છે, તો હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. સરસ મજાનું પનીર અંગારા તૈયાર છે, તો તમે પણ મારી આ રીતથી એકવાર ચોક્કસ બનાવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.